કેશોદના માણેકવાડા ગામે સાતમે જુગાર રમવાની ના પાડતા હુમલો કરનારાઓને કેશોદ પોલીસે ઝડપી લીધા છે. કેશોદ નજીક આવેલા માણેકવાડા ગામે શ્રાવણ માસના શીતળા સાતમના દિવસે તારીખ 25/8/2024ને સાંજે 5 વાગે ફરિયાદી મહિલા તેના પતિ ફાગડી ગામે ગયેલ હોય ત્યારે માણેકવાડા ગામમાં મિલનભાઈ કાનાભાઈ મુછડિયા મહિલાના ઘરે જઈ તેઓના દીકરાના ઘરે હાજર હોય તેઓએ કહેલ કે મારે તમારા ઘરે જુગાર રમાડવો છે તેવું કહેતા ફરિયાદીના પુત્રએ ના પાડતા અપશબ્દો બોલ્યા હતા. ફરિયાદી મહિલા પોતાના પતિ સાથે ફાગડી ગામેથી પરત માણેકવાડા આવી જતા તેઓના પરિવારના સભ્યો ઘરે હાજર હોય ત્યારે મુકેશભાઈ કાનાભાઈ મુછડિયા, મિલનભાઈ કાનાભાઈ મુછડિયા, કુલદીપભાઈ પ્રવીણભાઈ રાઠોડ, સતીશભાઈ પ્રવીણભાઈ રાઠોડ રહેવાસી તમામ માણેકવાડા મહિલાના ઘરે આવી પરિવારના સભ્યોને જેમ ફાવે તેમ અપશબ્દો બોલ્યા હતા. મહિલાના દીકરાને શરીરે ઢીકાપાટનો માર મારી તેને છોડાવવામાં મહિલાની દીકરી વચ્ચે પડતા કુલદીપભાઈ પ્રવીણભાઈ રાઠોડ અને સતીશભાઈ પ્રવીણભાઈ રાઠોડે તેને ઢીકાપાટનો માર મારી શરીરે હાથ ફેરવી છેડતી કરી અને સોનાનું મંગળસૂત્ર તથા હાર તોડી નાખી નુકસાન કરી ફરિયાદી મહિલાને ઢસડી મૂંઢ માર મારી ચારેય શખ્સોએ એકસમ કરી ગુનો કરતા કેશોદ પોલીસ સ્ટેશનના એએસઆઈ પેથાભાઈ કોડિયાતા દ્વારા મહિલા તથા તેઓના પુત્ર અને પુત્રીના નિવેદન નોંધી ભારતીય ન્યાય સંહિતાની કલમ 115(2), 296, 351(3), 54, 324(4), 329(3) હેઠળ મુકેશભાઈ કાનાભાઈ મુછડિયા, મિલનભાઈ કાનાભાઈ મુછડિયા, કુલદીપભાઈ પ્રવીણભાઈ રાઠોડ, સતીશભાઈ પ્રવીણભાઈ રાઠોડ રહેવાસી ચારે માણેકવાડા વિરુદ્ધ ગુનો નોંધી અટકાયત કરી કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.એન. ઓડેદરા, પોલીસ કોન્સ્ટેબલ અમરાભાઈ ઝુંઝિયા કાયદેસરની આગળની તપાસ હાથ ધરી છે. જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ.